ગોંડલના મોટા ઉંબાળા ગામે ખાણ ખનીજ વિભાગે ત્રાટકી ગેરકાયદેસર ખનન બદલ નંબર પ્લેટ વગરના જેસીબી અને 2 ટ્રેક્ટર સહિત ₹32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપ્યો છે। બીજી તરફ સરપંચ પ્રતિનિધિ પોપટ ડાભીએ આક્ષેપ કર્યો છે કે ગામના બગીચાના કામ માટે માટી વપરાતી હતી અને ખનીજ માફિયાઓએ તેમને ફસાવવા આ કાવતરું રચ્યું છે। હાલ મોટા ઉંબાડા ગ્રામ પંચાયત સરપંચના પ્રતિનિધિ ભૂપતભાઈ જસમતભાઈ ડાભી અટાણે જે આ ખનિજ બાબતમાં પકડવામાં આવ્યા વાહનો એ જે હતી માલિકીની જમીન છે અને પંચાયતી બગીચો બનાવી વિકાસના કામ કરી છે। એટલે વિકાસના કામ કરી છતાંય પણ આ રીતનું ગામમાં જે આવેલા ખનિજ માફિયાઓ હતા એનું ખનિજ બંધ કરાયું મેં જે હાલમાં અટાણે મોટા ઉંબાડામાં હાંધું ખનિજ બંધ છે। આખા ગોંડલ તાલુકામાં મોટા ઉંબાડાથી જ ખનિજ જાતું એટલે એને હાંધાઈનું બંધ કરાવ્યું એટલે એના પેટમાં તેલ રેણાનું છે। એટલે આ ખોટા ફસાવાના પ્રયાસ કરે છે પણ અમે જે છે એ લીગલી છે જે ભરી છે એ માલિકીમાંથી ભરી છે બનાવી છે પંચાયતી બગીચો બને છે ફ્રૂટ માટેનો અને રિલેક્સ ફાઉન્ડેશન તરફથી મદદ કરવામાં આવે છે। મેન તો તકલીફ આ છે કે જે ખનિજ માફિયાઓને મેં અટાણે પકડાવ્યા છે એના માટેનું મને દબાવવાની હંધી રીતે કોશિશ કરવામાં આવે છે। ખોટી રીતે હંધી રીતે દબાવણી કરે અને કાયદેસર છે પણ છતાંય મને આ રીતનું કરવામાં આવે છે। હા એને ખબર છે એને લેવલિંગ માટે એને જાણ કરી હતી કે ભાઈ આ આપણે ઊંચું છે આપણે લેવલિંગ કરવાનું છે ખેતર લેવલિંગ કરીને એટલે આની માટી નીકળે એટલે બાજુમાં પંચાયતનો બગીચો બનાવ્યો અમે માટી વેચતા નથી એનો પણ ઠરાવ કરેલો છે જે લીગલી હંધું છે। રેડ કરવામાં આવી હતી, કઈ જગ્યાએ રેડ કરવામાં આવી હતી, કેટલા વાહનો સીઝ કરવામાં આવ્યા? મોટા ઉંબાડા ગામે ફરિયાદ મળેલી હતી અમને એટલે ભૂસ્તરશાસ્ત્રીની સૂચના અન્વયે અમે આ જગ્યા ઉપર આકસ્મિક તપાસ કરી। તપાસ સમયે એક જેસીબી મશીન તથા 2 ટ્રેક્ટરો જોવા મળેલા। એમાંથી એક ટ્રેક્ટર ભરેલ હાલતમાં હતું, એક ટ્રેક્ટર ખાલી હાલતમાં હતું અને જગ્યા ઉપર પ્રાથમિક દ્રષ્ટિએ એમના પાસે અમે આધાર પુરાવો રજૂ કરવા એ લોકોએ છે ને અમારા પાસે એક મોટા ઉંબાડા ગામ પંચાયતનું એક ઠરાવ રજૂ કરેલો છે જે 1/7/2025ના રોજ એમના દ્વારા કરવામાં આવેલું છે અને તે મુજબ એ લોકો એવું કહે છે કે જે જગ્યામાં છે લેવલિંગ કરવાની છે એ પાછળ કોઈક કઈ કંપની કીધું હતું તમે? રિલાયન્સ કંપની દ્વારા જે વૃક્ષારોપણ કરી અને એનામાં માટી પુરાણ કરવામાં આવે છે પણ તે મુજબ જે જગ્યા છે પુરાણવાળી જગ્યા છે તે સરકારી પડતર છે અને જે આ જે જગ્યા છે તે માલિકી વિસ્તાર છે જેના 7/12ની નકલ મુજબ માલિકનું નામ છે અરવિંદસિંહ ચંદુભા જાડેજાના નામની જગ્યા છે। મોટા ઉંબાડા નંબરનો સર્વે નંબર છે। સાહેબ કેટલા વાહનો સ્વિચ કર્યા છે અને કેટલા લાખનો મુદ્દામાલ સ્વિચ મુદ્દામાલ કઈ જગ્યાએ રાખવામાં આવશે? ટોટલ 3 વાહનો અમે કબજે કર્યા છે પ્રાથમિક દ્રષ્ટિએ જે આધાર પુરાવા ન હોવાથી અને ટોટલ બધું થઈને 32 લાખનો મુદ્દામાલ છે અને રાજેશ સ્ટોન ક્રશર જે જામવાડી પાસે જે સ્ટોન ક્રશર છે ત્યાં આગળ મૂકીએ છીએ। વાહનો કોના હતા અને સાહેબ એક પણ વાહનમાં નંબર પ્લેટ અથવા તો કોઈ પ્રકારની એવી છે નહીં કે વાહનની હા પ્રાથમિક દ્રષ્ટિએ અમે વાહનોને જોતા કોઈ જગ્યામાં નંબર પ્લેટ કે જોવા મળેલ નથી જેથી બધા વાહનોના ચેસિસ નંબર લેવામાં આવેલ છે અને વાહનો કોના છે એ તો અમારે જે મુજબ ઓફિસે અમે કાર્યવાહી કરીશું તે મુજબ જે રજૂઆત કરશે કરશું પણ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ ભૂપતભાઈ જસમતભાઈ ડાભી જેઓ આવી અને એવું કીધું કે અમારા વાહનો છે અને અમારા માલિકીના વાહનો છે એ રીતે રજૂઆત કરેલી છે। થોડા દિવસ પહેલા મોવિયાની અંદર તમે જ્યારે રેડ પાડવા ગયા ત્યારે એમ કહેવામાં આવેલું હતું કે તલાટી અથવા તો કે ગ્રામના સરપંચે કે અમારે મંજૂરી લીધેલ છે તો તેના 15 દિવસ થઈ ગયા છતાં પણ એનું આજ દિન સુધી કોઈ પણ એની કાર્યવાહી એના જે છે ને વિડીયો બાબતે તમારા એના બાબતે અમારું કહેવાનું એવું છે કે એ જે જગ્યા ઉપર અમે તપાસ કરેલી હતી મોવિયા ગામમાં અને ત્યાં આગળ અમે તપાસ કરી ને ત્યારે તમારા મીડિયા સાથેના કર્મચારી જે મતલબ સાથી મિત્રો હોય હતા તો સ્પોટ ઉપર કોઈ વાહનો કે મશીનરી જોવા નથી મળેલી અને ત્યાંથી સરપંચ દ્વારા અમે ટેલિફોનિક જાણ કરતા એવું એમને જણાવ્યું કે એ જગ્યા ઉપર અમે છે ને ખોદકામ માટેની અથવા ગામના વિકાસના કામો માટે મંજૂરી આપેલી છે એનો ઠરાવ કરેલો છે પણ ઠરાવની નકલ અમને નથી મળેલી જે માટે અમે કાર્યવાહી ચાલુ છે। અમે આજે જાણ કરી અમને પાછી ઠરાવ માટે મંગાવી લઈશું અને પંચનામું કે પાછી બીજી વખત તપાસ કરવામાં આવશે। 15 દિવસ વયા ગયા છતાં પણ કાર્યવાહી નથી કરી। તમને સોમવારે લોકેશન વાળા ફોટો વિડીયો તો મારા પાસે નથી મળેલા પણ મારા અધિકારીને મળેલા છે, કઈ વાંધો નહીં, હું જે પણ કાર્યવાહી હશે ગોંડલના મામલતદાર, નાયબ મામલતદાર, તલાટી ને ટીડીઓ તમામને વિડીયો જોયેલા છે પોતે અમારા જે ગોંડલનું ગ્રુપ છે એસડીએમ કરીને એની અંદર તમામ વિડીયો વાયરલ થયેલા છે તે છે તો છતાં પણ આજ દિન સુધી કાર્યવાહી ન કરવાનું કારણ શું? એ જે તે ખાતાનો પ્રશ્ન છે એમાં હું અમારા તરફથી જે અમને ખાણ ખનીજને અમારા અધિકારીને જે વખત ફરિયાદ મળેલી તો અમે તપાસ માટે આવેલા। અમને આજે બી તપાસ ગોંડલ તાલુકાની મળેલી તો અમે આજે બી આવેલા છીએ। અમે અમારી કામગીરી વખતો વખત કરતા હોઈએ છીએ અને અમે અમારી કાર્યવાહી
જે પરથી નિયમો મુજબની કરીએ છીએ અને એના વિરુદ્ધમાં મતલબ જે માલિક હોય એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરીએ છીએ નિયમો મુજબની.